નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB દ્વારા જાહેર થયેલી પશુધન નિરીક્ષક અને ગ્રામ સેવકની ભરતી. અત્યારે છે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે, તો વિડીયો તમે અંત સુધી જોજો તો તમને બધું જાણવા મળશે. તો તમને વિડીયોમાં જોવા મળશે સંપૂર્ણ લાયકાત શું છે, વય મર્યાદા શું છે, સેલેરી કેટલી મળશે અને પરીક્ષા પેટર્ન છે, ખાસ જોજો કઈ રીતનું પૂછશે. ભરતીની વાત કરીએ તો પશુધન નિરીક્ષક અને ગ્રામ સેવક છે એની મોટી ભરતી છે, આવી ગયેલી છે. ટોટલ જગ્યાની જો આપણે વાત કરીએ તો 612 જગ્યા છે, તેમાં પશુધન નિરીક્ષક છે તેની 112 જગ્યા છે અને ગ્રામ સેવક છે એની 5 જગ્યા. 4 એપ્રિલ 2026 બપોરના 1 વાગ્યાથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 7 મે 2024 સુધી ફોર્મ ભરી શકશો. કઈ પોસ્ટ માટે તમે લાયક છો એટલે કે તમારે ફોર્મ ભરવું હોય તો લાયકાત શું જોશે, તો પશુધન નિરીક્ષક છે તેના માટે જે ઉંમર મર્યાદા છે 18 થી 33 વર્ષ છે. લાયકાતની વાત કરીએ તો એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલન વિભાગ છે એમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ, તો જ પશુધન નિરીક્ષક છે એમાં તમે ફોર્મ ભરી શકો. ગ્રામ સેવકની વાત કરીએ તો એની માટે છે 18 થી 35 વર્ષ છે ઉંમર મર્યાદા રાખેલી છે. તેની માટે લાયકાત છે BRS, BSc એગ્રીકલ્ચર, BTech અથવા ડિપ્લોમા એ બધું કરેલું તમે હોવું જોઈએ. વિગતવાર જોઈએ તો પશુધન નિરીક્ષક પરીક્ષા અને પગારની વાત કરીએ તો પરીક્ષાના વિષયો છે પશુધન નિરીક્ષકમાં તો તેમાં પશુપાલન વિશે પૂછે, સામાન્ય જ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને ગણિત રીઝનિંગ પૂછશે. પગાર ધોરણની વાત કરીએ તો બંને માટે પહેલા 5 વર્ષ માટે ફિક્સ પગાર છે 26,000 અને પછી સરકારના પે મેટ્રિક મુજબ પગાર રહેશે. ગ્રામ સેવકની આપણે વાત કરીએ પરીક્ષા અને શૈક્ષણિક લાયકાત એટલે પરીક્ષામાં તમારે છે કઈ પૂછાય અને તમારે ડિગ્રી કઈ હોય તો તમે ફોર્મ ભરી શકશો. તો ગ્રામ સેવકમાં તમારે ફોર્મ ભરવું હોય તે માટે તમારે BRS એટલે કે બેચલર ઓફ રૂરલ કરેલું હોવું જોઈએ, BTech એગ્રીકલ્ચરમાં કરેલું હોવું જોઈએ, BSc એગ્રીકલ્ચર કે હોર્ટિકલ્ચર કરેલું હોવું જોઈએ, ડિપ્લોમા કરેલું હોવું જોઈએ તો ચાલે. અને પરીક્ષાના જે વિષયો છે કૃષિ વિશે, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન અને ગણિત રીઝનિંગ છે પૂછાશે. પસંદગીની જો પરીક્ષાની આપણે વાત કરીએ તો આ વર્ષે છે પરીક્ષા છે એ MCQ આધારિત છે અને CBRT આધારિત છે, OMR છે કમ્પ્યુટર આધારિત છે એ રીતની પરીક્ષા છે એવું છે. આપણે નોટિફિકેશનમાં આપેલું છે કે CBRT દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય અને પછી ફાઇનલ મેરિટ પડશે. ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો તમારા આધાર કાર્ડ, શૈક્ષણિક જે લાયકાત હોય ફોટો અને સિગ્નેચર, જાતિનું પ્રમાણપત્ર અને ક્રિમિયર તમારે લાગુ પડતું હોય તો OBC માટે છે જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિયર છે લાગુ પડશે. અરજી ફીની આપણે વાત કરીએ તો જનરલ કેટેગરી માટે છે 100 રૂપિયા ફી રાખવામાં આવેલ છે. બાકીની કેટેગરી છે SC, ST, SCBC, EWS એમના માટે કોઈ ફી રાખવામાં આવેલ નથી. ગ્રામ સેવકની જો આપણે અભ્યાસક્રમની વાત તમે કરીએ તો તેમાં શું પૂછાય, તો તેમાં 35 માર્કનું છે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન પૂછાય. સામાન્ય જ્ઞાનના અમુક તમને ટોપિક હું કહી દઉં કે કઈ રીતનું પૂછાય. તો તેમાં ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ પણ પૂછે, ગુજરાતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતની ભૂગોળ, ભારતનું બંધારણ, પંચાયતી રાજ વ્યવસ્થા પૂછે, સરકારની યોજનાઓ છે ગુજરાત રાજ્ય ટૂંકમાં રાજ્ય અને કેન્દ્ર લેવલની, અર્થતંત્ર, રમત ગમત વિશે, પર્યાવરણ અને વિજ્ઞાન તે પૂછી શકે. 6 થી 10નું તમારે પર્યાવરણ અને વિજ્ઞાન તમે કરી નાખો તો વધારે તમને કામ લાગે. ગુજરાતી ગ્રામરની આપણે વાત કરીએ તો 20 માર્કનું છે ગ્રામર પૂછશે. ગુજરાતી ગ્રામરની આપણે વાત કરીએ તો 20 માર્કનું ગ્રામર આવશે. ત્યાં ટોપિક અમુક છે બેઝિક ગ્રામર પૂછશે, નામ, સર્વનામ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, સંધિ, સમાસ, અલંકાર એ પ્રકારનું સિલેબસ રહેશે ગુજરાતી ગ્રામર માટે. ઇંગ્લિશ ગ્રામરની વાત કરીએ તો નાઉન્સ, વર્બ, ક્રિયાપદ એ બધું કાળ બધું પૂછાય.
એ રીતના પૂછાય. આર્ટિકલ જે હોય એ રીતનું સિલેબસ ટૂંકમાં બધી પરીક્ષામાં આવે ગ્રામર એ મુજબ જ છે. રીઝનિંગ અને ગણિતની વાત કરીએ તો 25 માર્કનું છે. ટોટલ થઈને 25 માર્કનું પૂછાય. તો તમે રીઝનિંગ અને ગણિત છે સારું હોય તો તમારે 25 માર્ક તેમાંથી આવી શકે. તેમાં છે રીઝનિંગની વાત કરીએ તો તેને સિરીઝ પૂછશે. શ્રેણી આવે એ નંબર, આલ્ફાબેટ, કોડિંગ, ડીકોડિંગ, ડાયરેક્ટ, ડિસ્ટન્સ, બ્લડ રિલેશન જે સંબંધ આપણે કહીએ તે પૂછાય. અને પઝલ ઉકેલવાની છે એ રીઝનિંગમાં પૂછી શકે. ગણિતની વાત કરીએ તો 10મા લેવલનું ગણિત છે. તમને ખબર છે 10મા લેવલનું જે ગણિત હોય તેમાં કઈ રીતના પૂછતા હોય એ લેવલનું પૂછીએ. ટાઈમ વર્કને લગતા, પ્રોફિટ કે નફા નુકસાનને લગતા પ્રશ્ન પૂછીએ, રેશિયોને લગતા પૂછીએ, અને ટકાવારી, ચક્રવૃદ્ધિ વ્યાજ એ બધા છે તે પ્રમાણે ટૂંકમાં ગણિત છે 10મા લેવલનું પૂછી શકે. મેન વાત કે 100 માર્કનું છે. તમારે ગ્રામ સેવકમાં તમે ફોર્મ ભરો તો તેના વિશે છે 100 માર્કનો પ્રશ્ન પૂછાશે. તો તમે એગ્રીકલ્ચર વિશે પૂછી શકે તે તમે ખાસ ધ્યાન રહેજો. 100 માર્કનું છે અભ્યાસક્રમ તમારે ગ્રામ પંચાયત માટે પૂછાશે. તમે જે BRH કે એગ્રીકલ્ચર કોઈ ભણેલા હોય તેમાંથી તમારે પૂછાશે. તો તમે ખેતી, પશુપાલન, માછીમાર, કૃષિ માર્કેટિંગ, ગ્રામ વિકાસ યોજનાઓ એ બધું પૂછે. સોશિયલ વર્કરને લગતું પણ પૂછે. ગરીબી, બેરોજગારી, મહિલા અને બાળ વિકાસ, ICDS જેવી યોજનાઓ પણ, અને ગ્રામ સમાજનો વિકાસ કઈ રીતે થાય તે વિશે પૂછી શકે. કમ્પ્યુટર નોલેજ વિશે પણ પૂછી શકે. બેઝિક કમ્પ્યુટર, MS વર્ડ અને ઇન્ટરનેટ વિશે પ્રશ્ન પૂછે. પશુધન નિરીક્ષકની આપણે વાત કરીએ તો તેનો પણ સિલેબસ છે. 4 ટોપિક છે તે સરખા છે. કે જનરલ નોલેજ છે એ 35 માર્કનું પૂછાય. ગુજરાતી ગ્રામર છે એ 20 માર્કનું પૂછાય. ઇંગ્લિશ ગ્રામર 20 માર્કનું. જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ એટલે કે ગણિત અને રીઝનિંગ 25 માર્કનું પૂછાય. જોબ રિલેટેડ એટલે કે પશુધન નિરીક્ષક છે તેમાં જે અભ્યાસક્રમ તમે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરો તો તેના વિશેના જે પ્રશ્નો છે એ પૂછીએ. ટોપિક છે એ તમને કહી દઉં. પશુપાલન વિજ્ઞાન છે તે પૂછે. એમાં ગાય, ભેંસ, બકરી, ઘેટાનું પાલન કઈ રીતે કરવું, દૂધ ઉત્પાદન છે કઈ રીતે કરવું, અને મિલ્કમાંથી કઈ રીતની પ્રોડક્ટ બને તે બધું પૂછે. પશુ આહાર વિશે પૂછે. પ્રજનન અને કૃત્રિમ છે ગર્ભાધાન કઈ રીતે થાય તે બધા પ્રશ્નો આવશે. પશુના રોગો વિશે પણ પ્રશ્ન પૂછશે કે રોગો અને સારવાર, લક્ષણો શું હોય, અમુક રોગના લક્ષણો વિશે આપણે ભણ્યા હોય એ મુજબ તેનો બચાવ કઈ રીતે કરવો, તેમાં કઈ રસી કામ આવે, કઈ રસી ક્યારે શોધાણી તે બધા પ્રશ્નો આવે. પશુની જાતિઓ જે છે ગાય ભેંસની જાતિ હોય, કામરેજ ગાય, જાફરાબાદી ભેંસ, ટૂંકમાં બધી એ રીતનું હોય જાતિઓ એ પૂછાય. અને આહાર વિજ્ઞાન પણ પશુને કઈ રીતનો આહાર કઈ છે કઈ સમયમાં કઈ આહાર દેવો તે બધું એનિમલ ન્યુટ્રિશન છે પૂછાય. હરિયાળો સારો એટલે કે જે ઘાસ ચારાની વિગત છે, હરિયાળો સારો, સૂકો સારો એ બધું પણ પૂછશે. એનિમલ હેલ્થ કેર વિશે પૂછાય. ફર્સ્ટ એડ કીટ જે આપણે વાત કરી કઈ રીતે સારવાર કરી, ફર્સ્ટ એડ એ બધી સારવાર થોડું પૂછી શકે. ઋતુચક્ર વિશે પૂછી શકે. ટૂંકમાં તમારે જે 3 વર્ષ તમે ડિપ્લોમા કોર્સ ભણો તેના વિશે તમને પૂછશે. અમુક ફિલ્ડ વર્કના પ્રશ્નો છે. મિલ્ક ટેસ્ટિંગ કઈ રીતે થાય તે બધું